મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. આપણે પહેલા અને બીજા સમુએલનો અભ્યાસ ચાલુ કર્યો છે અને આપણે પ્રાથમિક ચરિત્ર જોયા છે. સૌપ્રથમ પહેલા સમુએલના પ્રથમ 8 અધ્યાયમાં સમુએલનું ઉદાહરણ જોયું હતું. પછી પહેલા સમુએલના 9થી 15 અધ્યાયમાં પ્રથમ રાજા સમુએલના અભિષિક્તપણા સંબંધીનો વિચાર કર્યો હતો કે જે સાઉલના જીવન દ્વારા ભયાનક ચેતવણીઓ પર પ્રકાશ પાડ્યો હતો. 16મા અધ્યાયની શરૂઆતથી રાજા દાઉદ પર પ્રકાશ પાડ્યો છે કે જે ઇસ્રાયેલનો સૌથી મહાન અને શ્રેષ્ઠ રાજા હતો. દાઉદ શાસ્ત્રમાં મહાન ઉદાહરણરૂપ છે. દાઉદ અને સાઉલનું વ્યક્તિત્વ તદ્દન જુદું હતું. સાઉલનો મુખ્ય પ્રશ્ન હતો કે તે ઈશ્વરને આધીન નહોતો. સાઉલ ચોક્કસ 2 પ્રસંગોએ ઈશ્વરને આધીન ના થયો. જો આપણે દાઉદ વિશે વિચારીએ તો દાઉદ ઈશ્વરના હૃદયની નજીકનો માણસ હતો કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો હતો. સાઉલની વાર્તાને આપણે અભિષેકની અનાજ્ઞાગીતા કહી શકીએ. શાસ્ત્ર સ્પષ્ટ બતાવે છે કે પવિત્ર આત્માના અભિષેકની ચાવી એ આધીનતા છે. ઈસુ ખ્રિસ્તે ઉપલી મેળીના પ્રવચનમાં જણાવ્યું હતું કે જો તમે મને પ્રેમ કરો છો, મારી આજ્ઞાઓ પાળો છો, પછી હું પિતાને કહીશ કે તે તમને પવિત્ર આત્મા આપે. બીજા શબ્દોમાં કહીએ તો આધીનતા અનુભવ માટે પહેલેથી જરૂર હોય તેને શાસ્ત્ર કહે છે. પવિત્ર આત્મા આપણા ઉપર અભિષેક કરી ઉત્સાહ પૂરો પાડે છે. પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વર જેવો આધીન થાય છે તેમને તેમનો પવિત્ર આત્મા આપે છે. માટે મિત્ર, અભિષેકની અનાજ્ઞાગીતા ચાલતી નથી. એટલે જ તેને રાજા તરીકે રાખવામાં ના આવ્યો અને એટલે જ સાઉલને રાજાના પદ પરથી ઉતારી પાડવામાં આવ્યો. હવે દાઉદ અભિષિક્ત આધીનતાનું ઉદાહરણ પૂરું પાડે છે. દાઉદનું ઉદાહરણ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે. બીજો સમુએલ 7મા અધ્યાયમાં જણાવે છે કે દાઉદનું રાજ્ય સદા અવિચળ રહેશે. દાઉદના હૃદયમાં હતું કે તે યહોવાના કરારકોષને રાખવા ઘર બનાવશે, એટલે કે ઈશ્વરના કરારકોષને રાખવા ઘર બનાવશે. દાઉદ પોતે એરેન્જ વૃક્ષના લાકડાની ઇમારતમાં રહેતો હતો. અત્યાર સુધી કરારકોષ કનાતોમાં રહે છે, પણ દાઉદ તેના માટે ઇમારત બનાવવા માગે છે. દાઉદના સમયમાં પણ કરારકોષ અરણ્યમાં હતો કે જ્યાં યહોવા દેવ રહેતા હતા, એટલે કે ઈશ્વર ત્યાં રહેતા હતા. નાથાન પ્રબોધકે આવીને દાઉદને કહ્યું કે દાઉદ, ઈશ્વર ઈચ્છતા નથી કે તું ઈશ્વરના માટે ઘર બાંધે, પણ યહોવા તારે સારું ઘર બાંધશે, એટલે કે ઈશ્વર તારે સારું ઘર બાંધશે. હો મિત્ર, ઈશ્વર તેના માટે જે ઘર બાંધવાના હતા તે તો દાઉદનું રાજ્યાસન સદાને માટે સ્થાપિત કરેશે. દાઉદને તો રાજ્યવેશ થશે. ઇસ્રાયેલના રાજ કરવાનો વારસો તેના દીકરાઓને મળશે. ચોક્કસ મસીહાનો વારસો પણ કે જે રાજ્યનો અંત નથી તેનો વારસો તેને મળશે. હવે બીજા સમુએલના 7મા અધ્યાયમાં આ રાજ્યનું વિવરણ આપેલ છે. જ્યારે દાઉદને આ કહેવામાં આવ્યું ત્યારે તેણે સુંદર પ્રાર્થના કરી. દાઉદે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે આટલે સુધી તું મને લાવ્યો છે? આ બધાની સાથે પ્રભુ તમે મને સદાને માટે રાજ્યાસન આપ્યું. ઓ પ્રભુ, હું તમને બીજું શું કહી શકું? હે પ્રભુ યહોવા, એટલે કે હે ઈશ્વર, તું તારા સેવકને ઓળખે છે. તારો સેવક તે જાણે છે, માટે તારા વચનની ખાતર આ સર્વ મોટા કૃત્યો ત્યાં કર્યા છે. નવા કરારમાં રોમનોને લખેલ પત્રમાં સંત પાઉલ લખે છે કે તે દાઉદ સમજી શક્યો છે. આપણા કાર્યોને લીધે ઈશ્વર આશીર્વાદ આપતા નથી. ઈશ્વરની કૃપાને લીધે તમને અને મને આશીર્વાદ મળે છે. મિત્ર, જ્યારે આપણે બીજા સમુએલના 11મા અધ્યાયમાં દાઉદના જીવનનો બીજો ભાગ શરૂ થાય છે તે સંબંધી અભ્યાસ કરીએ. આ સમય દાઉદના જીવનનો લાંબામાં લાંબો અને ખૂબ જ મુશ્કેલ ભર્યો હતો અને ખૂબ જ કટોકટી ભર્યો હતો. આ એ જ જગ્યા છે કે જ્યાં દાઉદનું જીવન આપણે માટે ચેતવણી સમાન છે. અહીંયા દાઉદ પાપી વ્યક્તિ તરીકે હાજર થાય છે.
ત્યાં વાંચીએ છીએ દાઉદે વ્યભિચારનું અને ખૂનનું પાપ કર્યું છે અને આખું વર્ષ આ પાપને છુપાવવા તે પ્રયત્ન કરે છે. આપણને આશ્ચર્ય થશે કે આ માણસ ઈશ્વરની હૃદયની નજીકનો હતો, કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો હતો, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવતો હતો, તે પાપમાં કેવી રીતે પડી શકે? દાઉદ જેવો પવિત્ર માણસ કેવી રીતે પાપમાં પડી શકે? મિત્ર, જો તમે દાઉદના પાપનો અભ્યાસ કરશો તો ઘણા કારણો જાણવા મળશે. સૌપ્રથમ દાઉદે પાપ કર્યું કારણ કે તે માણસ હતો. જો કે તે પવિત્ર માણસ હતો, પરંતુ તે પાપની લાગણીઓથી બહાર નહોતો. શાસ્ત્ર પ્રમાણે પાપનું નિવારણ અથવા તો પાપનું પરીક્ષણ દરેક સામાન્ય માણસો માટે છે. નવા કરાર પ્રમાણે આપણા પાપી સ્વભાવને આપણે છોડી શકતા નથી. નવા કરારમાં રોમનોને લખેલા પત્રના 7મા અધ્યાયમાં સંત પાઉલ લખે છે કે મારામાં પાપી સ્વભાવ છે. આ આધ્યાત્મિક નિયમ છે મિત્ર, માટે પાપમાં પડવાની શક્યતા હંમેશા મારીને તમારી સાથે છે. દાઉદે પાપ કર્યું કારણ કે તે ઈશ્વરની ઈચ્છાની બહાર હતો. હવે મિત્ર, બીજો સમુએલ 11 અને તેની પહેલી કલમ જણાવે છે કે નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇસ્રાયેલને મોકલ્યા. તેઓએ આમોન પુત્રોનો નાશ કર્યો ને રાબ્બાહ નગરને ઘેરો ઘાલ્યો, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો. આ તો એવો સમય હતો કે રાજાએ યુદ્ધને માટે સૈન્યને દોરવું પડતું હતું. એટલે કે દાઉદ રાજાએ સૈન્યની સાથે હોવું જોઈએ, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો. દાઉદે સૈન્યને દોરવા કોઈકને મોકલ્યો. હું માનું છું કે તે ઈશ્વરની ઈચ્છાની બહાર આવે છે. તેણે પોતાની જાતને ટીકાત્મક બનાવી. હું એવું પણ માનું છું કે દાઉદે એટલા માટે પાપ કર્યું હોય કારણ કે તે સફળતાના શિખરે હતો. પાઉલ પ્રેરિત કહે છે કે હું ગરીબ હોવું જાણું છું, હું પુષ્કળ હોવું જાણું છું. ગરીબ હોવું સમજવા આત્મિક પરિપક્વતાની ખૂબ જ જરૂર પડે છે. તેવી જ રીતે પુષ્કળ હોવું સમજવા એથી વધારે આત્મિક પરિપક્વતાની જરૂર પડે છે. હવે મિત્ર, જ્યારે તમારી પાસે પુષ્કળ હોય છે ત્યારે તમે ટીકાઓનો અનુભવ કર્યો છે? તમારા આત્મિક જીવનને જુઓ, તમારા આત્મિક જીવનના વિકાસ વિશે વિચારો. જ્યારે તમારે ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થવા મુશ્કેલ સમય જેવું લાગતું નથી? જ્યાં તમારો બળજબરીથી ઈશ્વર પર આધાર રાખવો પડતો નથી? જ્યારે તમે તમારા પાછલા જીવન વિશે વિચારો છો ત્યારે તમે ટીકા પામેલા હોય તેવા સમય વિશે વિચારો છો? શું એ એવો સમય નહોતો કે તમે પુષ્કળતામાં હતા? દાઉદે પાપ કર્યું ત્યારે તે પુષ્કળતામાં હતો. દાઉદે પાપ કર્યું ત્યારે તે ઉચ્ચ શિખરે પહોંચેલો હતો. આ સમયે દાઉદ રાજા તરીકે સફળતાના શિખરે હતો, અને હું માનું છું આ બાબતે તેને ટીકાત્મક બનાવ્યો હશે. દાઉદે પાપ કર્યું કારણ કે તે ઈશ્વરની ઈચ્છામાં નહોતો અને તે પુષ્કળતામાં હતો. આપણે વાંચીએ છીએ કે રાબ્બાહ નગરને ઘેરો ગાલ્યો છે ત્યારે દાઉદ ધાબા પર ફરતો હતો અને તેણે એક સ્ત્રીને સ્નાન કરતા દીઠી. દાઉદને જે જોઈતું હતું તેવું તેણે જોયું. જોકે દાઉદ તો રાજા હતો, માટે તેણે જે જોઈએ તે મળતું. દાઉદની પાસે જે કાંઈ જોઈએ અથવા તો જે તે ઈચ્છે તે મેળવી શકતો હતો, કારણ કે તેની પાસે સત્તા હતી. દાઉદને તે સ્ત્રી જોઈતી હતી અને તે તેણે પકડી મંગાવી. દાઉદનું વ્યભિચાર ઇરાદાપૂર્વકનું વ્યભિચાર હતું. આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે બાથશેબાને દાઉદ સાથે સંબંધ નહોતો. આ તેણીને જોઈએ તેવું નહોતું. બાથશેબા પોતાના પતિ ઉરિયા હિત્તીને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેના પતિ ઉરિયા હિત્તી દાઉદનો શૂરવીર માણસ હતો. ઉરિયા રાબ્બાહ નગર પર હુમલો કરતો હતો, દાઉદનું યુદ્ધ લડતો હતો. હવે હું માનું છું કે તમારામાંના ઘણા આ વાર્તાથી માહિતગાર હશો. દાઉદને ખબર પડી કે બાથશેબાને દાડા રહ્યા છે ત્યારે તેણે ઉરિયાને યુદ્ધ મોરચેથી પાછો બોલાવ્યો. દાઉદે પ્રયત્ન કર્યો કે ઉરિયા ઘરે જાય ને પોતાની પત્ની સાથે રહે, પણ ઉરિયા તો વફાદાર સૈનિક હતો કે તે આવું ના કરે. દાઉદે તેને મસ્ત બનાવ્યો ને તેને ઘેર તેની સ્ત્રી સાથે રહેવા પ્રયત્ન કર્યો, પણ ઉરિયા પોતાને ઘેર ના ગયો. ઉરિયાએ કહ્યું, મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે, તો શું ખાવા પીવા તથા મારી સ્ત્રીની સાથે સૂવા માટે ઘરે જાઉં? જ્યારે દાઉદને ખબર પડી કે ઉરિયા પોતાને ઘેર ગયો નથી ત્યારે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો. હવે આ પત્ર ઉરિયા હસ્તક જ મોકલ્યો હતો. આ દર્શાવે છે કે ઉરિયા
ખૂબ જ વિશ્વાસુ માણસ હતો કે તેણે તે પત્ર ખોલી સંદેશો વાંચ્યો નહીં. પત્રનો સંદેશ છે કે તમે ઉરિયાને દારૂણ યુદ્ધને મુખરે રાખજો ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે તે જાનથી માર્યો જાય. થોડાક સમયમાં યોઆબ ખબર મોકલાવે છે કે અમે શહેર પર હુમલો કર્યો છે અને લડવા માટે કોટની નજીક ગયા હતા. જો રાજા ક્રોધે ભરાઈને એમ કહે કે લડવા સારું નગરની એટલા બધા નજીક કેમ ગયા હતા? શું તમે જાણતા નથી કે એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી અબીમેલેક માર્યા ગયો હતો? ત્યારે તું કહેજે કે તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે. ઉરિયાને મારી નાખ્યો, તેથી દાઉદે ઈરાદાપૂર્વક વ્યભિચારનું પાપ કર્યું તેટલું જ નહીં, પણ દાઉદે ઈરાદાપૂર્વકનું ખૂન પણ કર્યું, કારણ કે દાઉદે તેના સૈન્યના એક શૂરવીર માણસને મારી નાખ્યો. હવે હિબ્રુ શબ્દ હેસેડ એટલે વફાદાર, દ્રઢતા. ઉરિયાનો દાઉદ માટે જે દ્રઢ સંકલ્પ હતો તે તો રૂથનો નાઓમી તરફ હતો તેવો છે, અને દાઉદ અને યોનાથાનના જેવો છે. દાઉદે ઉરિયાની વફાદારી નકારી, માટે દાઉદે વ્યભિચારનું પાપ કર્યું, ખૂન કર્યું અને જૂઠું જીવન જીવ્યો. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ પાપ 1 વર્ષ દાઉદે ઢાંક્યું. જો તમે ગીતશાસ્ત્રનો અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે કે આ આખું વર્ષ તેના જીવન માટે ખૂબ જ દુઃખદાયક વર્ષ હતું. દાઉદ મહાન સંદેશ આપનાર હતો. દાઉદે મોટા સમુદાયને સંબોધન કર્યું હતું. દાઉદને લેવીના ગાયકગણને દોરવાનું ગમતું હતું. તેણે 4000 યાજકોને વાજિંત્રો વગાડવાને માટે તૈયાર કર્યા હતા. તેને લીધે સ્તુતિ અને આરાધનામાં દોરવાનું બહુ સરળ બનતું હતું. ગીતશાસ્ત્ર 51માં જણાવે છે કે તેણે પાપની કબૂલાત કરી આખું વર્ષ તેણે સંદેશો ના આપ્યો. આખું વર્ષ તેણે ઈશ્વરની સ્તુતિ ના કરી. હું માનું છું કે તેણે આખું વર્ષ પ્રાર્થના પણ કરી નહીં હોય. આ વર્ષ ચોક્કસ દાઉદ માટે ભયાનક વર્ષ હતું. ગીતશાસ્ત્ર 32મો અધ્યાય જણાવે છે કે યહોવની આગળ હું ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. દાઉદ ભક્ત લખે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. આ વાક્ય પરથી આપણને કદાચ એવું લાગે છે કે જાણે દાઉદ કહે છે કે ઈશ્વરના લોકો આવી રીતે પ્રાર્થના કરી શકે, જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. શું આ આપણને એવું દર્શાવે છે કે શું ઈશ્વરના બાળકો પાપ કરી શકે? હા મિત્ર, ચોક્કસ પાપ કરી શકે. દાઉદ રાજાનું ઉદાહરણ આ દર્શાવે છે. પ્રિય મિત્ર, દાઉદ ભક્ત પવિત્ર માણસ હતો. તે સંબંધી કોઈ જ પ્રશ્ન થતો નથી. દાઉદ પાપમાં પડ્યો તે સત્યતા છે. શું તેનો અર્થ એવો થાય કે તે પવિત્ર માણસ નહોતો? દાઉદે પોતાના પાપનો પ્રત્યુત્તર આપ્યો અને પાપની શિક્ષા પર ભાર મૂકીને મહાન પ્રેરણા પૂરી પાડી. હવે બીજો સમુએલ 11 અને 18મો અધ્યાય દાઉદ ઈશ્વરનો મહાન માણસ હોઈ ના શકે તેવી રજૂઆત થઈ હોય એવું લાગે છે. ગીતશાસ્ત્ર 23મો અધ્યાય સુંદરમાં સુંદર અધ્યાય દાઉદે પહેલાં લખ્યો છે, કારણ કે આ દાઉદનું ગીત જીવનની પૂરતી ફિલસૂફી દર્શાવે છે. ગીતશાસ્ત્ર 23માં અદ્ભુત રીતે જીવનની ફિલસૂફી પૂરી પાડવામાં આવી છે. જો તમે 23મું ગીત સમજશો તો તે તમને જણાવશે કે તમારે કેવી રીતે જીવવું, કેવી રીતે મરવું અને કેવી રીતે અસફળ થવું. જ્યાં સુધી તમે કેવી રીતે જીવવું, કેવી રીતે મરવું અને કેવી રીતે અસફળતાને દર્શાવતા નથી ત્યાં સુધી તમારી પાસે જીવનની ફિલસૂફી નથી. ઘણા લોકો એવા છે કે કેવી રીતે જીવવું તે જાણતા નથી. ઘણા લોકો જાણે છે કે કેવી રીતે જીવવું, પરંતુ કેવી રીતે મરવું તે જાણતા નથી. ઘણા લોકો જીવન અને મરણનો સામનો કરી શકશે, પરંતુ અસફળતાનો સામનો કરી શકશે નહીં. દાઉદ ભક્ત આ ત્રણેય બાબતોનો સામનો કરી શકે છે. ગીતશાસ્ત્ર 23 આ બાબત કહે છે. હું માનું છું કે બીજા સમુએલના આ અધ્યાયમાં દાઉદના પાપની શિક્ષાના ભયાનક પરિણામો મળી આવે છે. તે તો જાણે દાઉદ સફળ નિષ્ફળતા પ્રાપ્ત કરવી જાણતો હોય તેવું લાગે છે. બીજા સમુએલના 11થી 18મા અધ્યાય અને ગીતશાસ્ત્ર એક જ સરખા સમયમાં લખાયેલું છે. દાઉદે દર્શાવ્યું કેવી રીતે જીવવું, કેવી રીતે મરવું અને કેવી રીતે અસફળ થવું. પવિત્ર માણસ પાપમાં પડે છે તે શક્ય નથી. જ્યારે તમે પાપમાં પડો છો ત્યારે અગત્યનું આ છે, તમારી અસફળતા માટે શું કરશો? તમારી અસફળતાનો પ્રત્યુત્તર કેવી રીતે આપશો? આ સમયથી ફરીથી દાઉદનું જીવન આપણા માટે ઉદાહરણરૂપ બને છે, કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે નિષ્ફળતા સફળતાથી લઈ શકાય. 11મા અધ્યાયમાં દાઉદના પાપને દર્શાવેલું છે. પછી બીજા સમુએલના 12મા અધ્યાયમાં નાથાન પ્રબોધક આવે છે. એવો કાયદો હતો કે દરેક તકરાર રાજાની સમક્ષ લાવવામાં આવતી. રાજા દરેક ન્યાય કરવાનો રાજવી ભાગ ભજવતા હતા. આ દિવસોમાં અમુક વાર્તાઓ પણ કહેવામાં આવતી. તેથી નાથાન એક વાત અહીં કરે છે અને કહે છે,
નાથાને કહ્યું, એક શ્રીમંત પાસે પુષ્કળ ઢોરઢાંક હતા, પણ તેની સામે રહેતા ગરીબ માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કાંઈ નહોતું. આ માણસ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તે તેને દીકરી સમાન હતી. જ્યારે શ્રીમંત માણસને ત્યાં મહેમાન આવ્યા ત્યારે આ ગરીબ માણસની ઘેટી રાંધવામાં આવી. આ શ્રીમંત માણસે પોતાના ઢોરઢાંકમાંથી કોઈને ના કપાવ્યું, પરંતુ તેણે પેલા ગરીબ માણસની ઘેટી ચોરીને પોતાના મહેમાન માટે ખોરાક બનાવડાવ્યો. જ્યારે દાઉદને નાથાનની આ વાત સાંભળી ત્યારે દાઉદે કહ્યું, જે માણસે આવું કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે. મિત્ર, તમે આવી કલમ બીજા સમુએલમાં જોઈ શકશો. ત્યારબાદ નાથાને દાઉદને કહ્યું, તું જ તે માણસ છે. તું ઇસ્રાયેલનો રાજા હતો ત્યારે ઘણી પત્નીઓ હતી. ઇસ્રાયેલનું તથા યહૂદિયાનું તને ઘર આપ્યું. તારે જે જોઈતું તે તને આપવામાં આવત, પણ તે ઉરિયાને એક જ પત્ની હતી. તે તારી પત્ની તરીકે તેને લઈ લીધી અને તેનું એટલે કે ઉરિયા હિત્તનું ખૂન કર્યું. આ નાથાને રાજ્ય દરબારની વચ્ચે દાઉદ રાજાને કહ્યું. નાથાને દાઉદના પાપની વાત કરી. મિત્ર, યાદ રાખો, દાઉદ તો રાજા હતો. તે ધારે તેમ કરી શક્યો હોત, પરંતુ તેણે તેમ ના કર્યું. આ બાબત દાઉદની બહુ અદ્ભુત મહાનતા દર્શાવતો હોય તેવું મને લાગે છે. દાઉદે પોતાનું પાપ કબૂલ કર્યું. ગીતશાસ્ત્રના ઘણા ગીતોનો આ બાબતોનો ઐતિહાસિક સંબંધ જણાવે છે. ગીતશાસ્ત્ર 51માં તેણે પોતાના ભયાનક પાપની કબૂલાત કરી. હવે જો તમે પાપ કર્યું છે અને કેવી રીતે કબૂલ કરવું તે જાણવું છે, તો મિત્ર, તમે ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય ધ્યાનથી વાંચશો. દાઉદ ઈશ્વર પાસે જતો નથી, નાથાન પાસે જતો નથી, પણ નાથાન દાઉદ પાસે આવે છે. ઈશ્વર દાઉદ પાસે આવે છે તેના પાપમાંથી તેને શિસ્તમાં લાવવા માટે. મિત્ર, નાથાન પ્રબોધકની ભવિષ્યવાણી હવે પછીના અધ્યાયમાં પરિપૂર્ણ થાય છે. દાઉદને ઈશ્વર જાણે ચાબુક મારતા હોય તેવા અનુભવમાંથી લાવીને શિસ્તમાં લાવવા પ્રયત્ન કરે છે. જો તમે ઘણા અધ્યાય વાંચશો તો તમે એવું કહો કે ના, હવે નહીં ઈશ્વર, બહુ થયું આ માણસને માટે, તે હવે ઊભો રહી શકે તેમ નથી. પણ ઈશ્વર પોતાની ચાબુક આ માણસ પર લાવવાની ચાલુ રાખે છે. દાઉદ પોતાના પાપને જે રીતે લે છે તે આપણા માટે ખૂબ જ ઉદાહરણરૂપ છે અને ચેતવણીરૂપ પણ છે. મિત્ર, દાઉદના આ જીવનના પ્રસંગે પાપના ભયંકર પરિણામો જોવા મળે છે. દાઉદના પાપના સીધા પરિણામોનો પ્રશ્ન નથી. દાઉદ જાણતો હતો કે તે પોતે ઈશ્વરનો માણસ છે અને ગીતશાસ્ત્ર 51માં પોતાના પાપ માફ થયું છે તે સંબંધી શંકા પણ રાખતો નથી. દાઉદનો પ્રશ્ન એ સમાંતર રેખાનો હતો. દાઉદના પાપની શિક્ષા જેને તે પ્રેમ કરતો હતો તેના પર હતી. પ્રિય મિત્ર, દાઉદને પ્રથમ ચાપખો ઈશ્વરે માર્યો તે તો બાથશેબાનો પુત્રના મરણથી. ઈશ્વરની ભવિષ્યવાણીના પરિપૂર્ણતા માટે આ બાળક માદું પડ્યું. દાઉદે 7 રાત અને 7 દિવસ આ બાળક માટે પ્રાર્થના અને ઉપવાસ કર્યા. પછી આ બાળક મરી ગયું. મિત્ર, આ બાળક મરી ગયું છે તે જાણ્યું ત્યારે તેણે સ્નાન કર્યું. દાઉદે અત્તર ચોળ્યું, વસ્ત્ર બદલ્યા અને ખોરાક ખાધો અને એથી વિશેષ ઈશ્વરનું ભજન કર્યું. હવે લોકો તેનું આ વર્તન સમજી ના શક્યા. મિત્ર, લોકોએ દાઉદને કહ્યું, આ બાળક માદું હતું ત્યારે ત્યાં ઉપવાસ અને પ્રાર્થના કરી અને હવે તે મરી ગયું ત્યારે તું અન્ન ખાય છે. દાઉદ ફરીથી મહાનતા અહીંયા દર્શાવે છે. દાઉદે કહ્યું, જ્યારે બાળક જીવતું હતું ત્યારે મેં ધાર્યું કે ઈશ્વરની કૃપા મારા પર હોય અને તે બાળક જીવતું રાખે. હવે તે મરણ પામ્યું છે. હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે પાછું નહીં આવે. જેઓના બાળક મરી જાય છે તેમના માટે આ ખૂબ જ મોટો દિલાસો છે. દાઉદ પોતાની આશા વ્યક્ત કરે છે અને આ બાળક અનંતકાળના રાજ્યમાં હશે અને તે પોતે ત્યાં જશે. તે મારી પાસે પાછું આવશે જ નહીં. ઘણા માતા પિતાઓ માટે આ દિલાસો છે. હવે જો તમે દાઉદના પાપની શિક્ષાની વાર્તા વાંચો ત્યારે આ ધ્યાનમાં લો. આબશાલોમના મરણના પ્રત્યુત્તરમાં અને આ બાળકના પ્રત્યુત્તરમાં તમને ફરક જોવા મળશે. આબશાલોમ મૃત્યુ પામ્યો ત્યારે દાઉદ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. આબશાલોમ પોતાના બાપની સામો થયો હતો. શા માટે આબશાલોમના મરણ વખતે દાઉદ ખૂબ જ દુઃખી થયો હતો? દાઉદ જાણતો હતો કે એ બાળક જ્યાં છે ત્યાં તે જવાનો હતો, પરંતુ આબશાલોમ વિશે તેને શંકા હતી. માટે દાઉદ આબશાલોમ માટે ખૂબ દુઃખી છે. હવે દાઉદના પાપની શિક્ષા 13મા અધ્યાયમાં પણ ચાલુ રહે છે. દાઉદને આમનોન નામનો દીકરો છે અને તામાર નામે દીકરી છે. આમનોનને તામાર પર બળાત્કાર કર્યો. પછી આબશાલોમ તેના ભાઈ આમનોનને મારી નાખે છે. ત્યારબાદ આબશાલોમ ભાગી જાય છે. હવે આબશાલોમ દાઉદનો ગમતો દીકરો હતો. મિત્ર,
શું તમે જુઓ છો દાઉદના પાપના પરિણામ તેના પોતાના કુટુંબમાં જ છે? જો તમે આ અધ્યાય વાંચો ત્યારે તમારે આ ભયાનક પરિણામો ચૂકી જવાના નથી. મિત્રો, આપણે વાંચીએ છીએ કે દાઉદનો જીવ આબશાલોમને મળવા તલપતો હતો. પોતાના ભાઈના ખૂનને લીધે આબશાલોમ નાસી ગયો હતો. છેલ્લે આબશાલોમને યોઆબની ચતુર દરમિયાનગીરીને લીધે પાછો લાવવામાં આવ્યો. ત્યારે દાઉદે કહ્યું, આબશાલોમ આ શહેરમાં રહેશે, પણ હું તેનું મોં જોવા માગતો નથી. પ્રિય મિત્ર, આ દાઉદે ખૂબ મોટી ભૂલ કરી અને તેને સંપૂર્ણ માફ ના કર્યું. આ સમયે આબશાલોમ પોતાના બાપની સામો થયો. આબશાલોમ નગરના દરવાજા પાસે ઊભો રહેતો અને કોઈ માણસને ફરિયાદ હોય તો તેને કહેતો કે રાજા પાસે સમય નથી. તને સાંભળવા રાજા તરફથી કોઈ માણસ ઠરાવેલો નથી. જો હું રાજા હોત તો હું તમારો ન્યાય કરત. ત્યારે એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા સારું પાસે આવતા ત્યારે તે હાથ લાંબો કરીને તેને ભીટીને ચુંબન કરતો. 4 વર્ષ આબશાલોમ રાજરમત રમ્યો. તેણે ઇસરાયેલના માણસોના હૃદય હરી લીધા. આબશાલોમે 4 વર્ષ પછી પોતાના પિતા પાસે યહોવાની આરાધના હેબ્રોનમાં કરવા પરવાનગી માગી. હેબ્રોનથી આબશાલોમ પોતાના પિતા દાઉદની સામો પડ્યો. જ્યારે દાઉદે આ સાંભળ્યું કે આબશાલોમ હેબ્રોનમાં રાજો બન્યો છે, ત્યારથી દાઉદના જીવનના અંધકારમય દિવસો શરૂ થઈ ગયા. આખું રાજ્ય તેની તરફ વળ્યું. દાઉદના શૂરવીર માણસો આબશાલોમના પક્ષના થયા. દાઉદ પોતાના દીકરાથી નાસ્તો ફરતો હતો. તમે જુઓ મિત્ર, દાઉદના જીવનમાં કેવી પરિસ્થિતિ થાય છે. તમે જુઓ, દાઉદ મહાન છે. દાઉદે યરૂશાલેમ છોડ્યું ત્યારે સિમય નામનો માણસ મળે છે. તેણે દાઉદ પર તથા તેના ચાકરો પર પથ્થરો ફેંક્યા. તેણે ભયંકર બાબતો તેની સામે કહી. ત્યારે દાઉદનો સેવક અબીસાએ કહ્યું, આ મુએલા કૂતરાનું માથી કાપી નાખવા મને જવા દે. પ્રિય મિત્ર, દાઉદે તેને કહી દીધું હોત, પણ તે કહે છે કે તે ભલે સાપ દેતો. ઈશ્વરે તેને કહ્યું હોય કે દાઉદને સાપ દે. રાજાઓના પુસ્તકમાં દાઉદ મરણ પથારીએ હતો ત્યારે તેણે સિમયને મારી નાખવાનું કહ્યું. દાઉદે કહ્યું, જો કે મેં તેને મારી ન નાખવાનું વચન આપ્યું છે, પરંતુ તે વચન સુલેમાન તને લાગુ પડતું નથી. તું સાણો માણસ છે, તું જાણે છે તારે શું કરવું. તેથી સુલેમાને સિમયને મારી નાખ્યો. મિત્ર, આ લોકો તો જંગલી લોકો હતા, પણ તમે દાઉદની મહાનતા આ નિષ્ફળ સમયમાં પણ જોઈ શકશો. આ વાર્તા ખૂબ જ ઉત્તેજન પૂરું પાડે છે. જો તમારે અદ્ભુત વાર્તાઓ વાંચવી છે તો 2 સમુએલના 11મા અધ્યાયથી 18મા અધ્યાયને વાંચશો. તમે જોઈ શકશો કે દાઉદ લશ્કરનો હોશિયાર માણસ હતો. આબશાલોમ અને તેના માણસોને હરાવવા તેની પાસે ખૂબ અદ્ભુત વ્યૂહરચના હતી. મિત્ર, આ દિવસોમાં સલાહ કરાવનારાઓને ખૂબ જ માન આપવામાં આવતું હતું. દાઉદનો સલાહકાર અહીથોફીલ નામનો માણસ હતો. તે ખૂબ જ હોશિયાર હતો. દાઉદ ભરવાડ હતો અને તેથી શક્ય છે કે અહીથોફીલ શિસ્તની શાળામાં દાઉદ માટે ચલાવતો હોય. અહીથોફીલ દાઉદના પિતા સમાન હતો. જ્યારે આબશાલોમે યરૂશાલેમ જીતી લીધું ત્યારે દાઉદના જીવનમાં ખૂબ જ ખરાબ સ્થિતિ આવી. અહીથોફીલે આબશાલોમને સલાહ આપી કે આબશાલોમ, તું તારા પિતાની પત્નીઓને ધાબા પર લઈ જા અને આખા ઇસરાયેલની સમક્ષ બળાત્કાર કર. આબશાલોમે તેની સલાહ પ્રમાણે કાર્ય કર્યું. દાઉદને ખબર પડી કે તેના દીકરાને અહીથોફીલે સલાહ આપી છે કે તું તારા બાપની પત્નીઓ પર હુમલો કર. ત્યારે દાઉદે ગીતશાસ્ત્રનું પુસ્તકના 55મો અધ્યાય લખ્યો. જ્યારે તેણે આ સાંભળ્યું ત્યારે તેનું હૃદય ભાંગી પડ્યું. છેલ્લે આબશાલોમનું મરણ થાય છે ત્યારે દાઉદ ખૂબ જ રડ્યો અને દુઃખી થયો અને બોલ્યો, ઓ મારા દીકરા આબશાલોમ, મારા દીકરા આબશાલોમ, તારે બદલે હું મરી ગયો હોત તો કેવું સારું. ઓ આબશાલોમ, મારા દીકરા. દાઉદ સામાન્ય માણસ હતો અને સામાન્ય રીતે માનતો હશે કે તેના પાપને લીધે આબશાલોમ મૃત્યુ પામ્યો. જ્યારે તમે દાઉદના પાપની વાર્તા વાંચો છો અને ખાસ તો પાપની શિક્ષાઓ, ત્યારે તમને સમજાશે કે આપણે સર્વ પાપમાં પડી શકીએ છીએ. તેમ છતાં દાઉદે દર્શાવ્યું કે આત્મિક અને નૈતિકતાથી સામનો કરી શકીએ છીએ. ઈસુએ જેમ કહ્યું તેમ, જાઓ અને હવેથી પાપ કરશો માં. શું મિત્ર, આ બાબતનો નિર્ણય કરવા તમે તૈયાર છો? પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન
કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.